નમસ્કાર. સમગ્ર શિક્ષા અંતર્ગત ખાસ કરીને શિક્ષા મંત્રાલય ભારત સરકારના વર્ષ 2024-25ના બજેટમાં એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર ગાઈડન્સ માટેની જોગવાઈ કરવામાં આવેલ છે. આ જે જોગવાઈ થયેલ છે તેનો મુખ્ય ઉદ્દેશ એ ધોરણ 9થી 12ની અંદર જે સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓને પોતાની ભાવિ કારકિર્દી ઘડતર માટેનું માર્ગદર્શન પૂરું પાડવાનું છે. બીજો ઉદ્દેશ જોઈએ તો ભવિષ્યની અંદર જે બજારની અંદર જે ડિમાન્ડ અને સપ્લાયની જે ફેરફારને લગતી બાબતો છે એની સાથે યોગ્ય રીતે ભાવિ કારકિર્દી ઘડતર યોગ્ય રીતે કરી શકે તે માટેની કુશળતા એની અંદર વિકસે તે હેતુ છે. એટલે કે વિદ્યાર્થી ભવિષ્યની કોઈપણ કારકિર્દીની સસ્ટેનેબિલિટી, એની અંદર આર્થિક રીતે કેટલો વિકાસ અથવા ગ્રોથનો અવકાશ છે, અન્ય પડકારો વગેરે વિગતો, ઇન્વેસ્ટમેન્ટ, સમય, આ બધાને ધ્યાને લઈ અને પોતાની કારકિર્દીનું ઘડતર કરે તે હેતુ છે. બીજું કે વિદ્યાર્થીઓ એ પરંપરાગત જે વ્યવસાયો છે એનાથી આગળ વધી અને નવીન જે ટેકનોલોજી અને નવીન જે ક્ષેત્રોનો વિકાસ થઈ રહ્યો છે એનાથી પરિચિત થાય અને એ દિશામાં પણ વિચારી શકે, જેમ કે સેમિકન્ડક્ટર છે, એઆઈ બેઝ ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એગ્રીકલ્ચરની અંદર નવા સંશોધનો થઈ રહ્યા છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો જેમ કે ગુજરાતની વાત કરીએ તો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી છે, ટીમલીઝ યુનિવર્સિટી છે, કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી છે. આ ઉપરાંત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી છે. આવી ઘણી બધી સંસ્થાઓ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રકારના જે અભ્યાસક્રમો છે એનાથી માહિતગાર થાય અને એની અંદર કયા પ્રકારની તકો રહેલી છે એની ચર્ચા થઈ શકે અને એના આધારે પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો જે સમુદાય છે એ સભ્યો કારકિર્દી પ્રત્યે જાગૃતતા વધે અને સમગ્ર શિક્ષા દ્વારા જુદી જુદી જે માહિતી વિભાગના અંકો છે કે કારકિર્દીનું ઘડતર છે, વિશેષાંક છે, એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે, આ ઉપરાંત રોજિંદા સમાચાર પત્રોમાં આવતી જે સરકારી, ખાનગી ક્ષેત્રની ભરતી અને ઉદ્યોગ સાહસિકતા અંગેની સફળ વાર્તાઓ, આ બધાથી પરિચિત થાય તે હેતુ છે. ઉપરાંત કારકિર્દી માર્ગદર્શન પ્રધાન જે બાબત છે એની અંદર જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે એના સંદર્ભે જે આખી ઇકોસિસ્ટમ છે એ કેવી રીતે વિકસી રહી છે એનો પણ અભ્યાસ કરે. આ મુખ્ય ઉદ્દેશો રહેલા છે. તો જે પણ ભાઈઓ અને બહેનો એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર ગાઈડન્સ અંતર્ગત જોડાયેલા છે તેઓએ આ ઉદ્દેશને અગત્યના ઉદ્દેશ તરીકે ધ્યાનમાં રાખવાના છે. સાથે સૌથી અગત્યનો એક બીજો ઉદ્દેશ ઉમેરવામાં આવ્યો છે કે જે 9થી 12ના વિદ્યાર્થીઓ છે એને સાયકોસોશિયલ સપોર્ટ કરવો. સાથે સાથ વર્ગની અંદર જે અથવા શાળાની અંદર જે શિક્ષકો છે એ શિક્ષકોને પણ તેમના સાયકોસોશિયલ સપોર્ટમાં કેવી રીતે લેવા અને એમની જ્યાં સાયકોસોશિયલ સપોર્ટની જરૂરિયાત છે એને પણ પહોંચી વળવું. કારણ કે શિક્ષકને જો સાયકોસોશિયલ સપોર્ટ સિસ્ટમ મળશે તો એ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ઉપકારક બનશે અને એની ભાવિ કારકિર્દી અને એના વ્યક્તિત્વ વિકાસ માટે ઉપયોગી બનશે. અહીંયા હવે આપણે આગળ સમજવાનો પ્રયાસ કરીશું કે કારકિર્દી ઘડતર માટે જે એઆરપી કેરિયર ગાઈડન્સ છે તો એની અંદર શું લાયકાત હોવી જરૂરી છે. તો ભારત સરકારના શિક્ષા મંત્રાલયનો 13 જુલાઈ 2023નો જે પત્ર છે એ મુજબ ખાસ કરીને આપણે મુખ્ય લાયકાત જોઈએ તો એટલીસ્ટ એ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ ડિપ્લોમા ઇન કેરિયર ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ, પીજી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ ઓર માસ્ટર ઇન સાયકોલોજી, એટલે કે કાઉન્સેલિંગના ક્ષેત્રમાં એ ડિપ્લોમા અથવા પીજી કરેલ હોય અને સાથોસાથ મનોવિજ્ઞાનની અંદર એ માસ્ટર હોય અને પીજી ડિપ્લોમા કાઉન્સેલિંગ કરેલ હોય તો એ મુખ્ય લાયકાત છે. અનુભવની અંદર આપણે જોઈએ તો એટલીસ્ટ મિનિમમ 1 યર્સ એટલે કે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ એ કેરિયર ગાઈડન્સ અને એજ્યુકેશન કાઉન્સેલિંગના સંદર્ભમાં એનો હોવો જોઈએ. અહીંયા આપણે જે એમજીએલઆઈ દ્વારા જે કારકિર્દી અંતર્ગત જે કાઉન્સેલરોની નિયુક્તિ થવાની છે તેઓએ દરેક તાલુકાની અંદર બીઆરસી ભવન ખાતે કામગીરી કરવાની રહે છે. તેઓએ દર શનિવારે BRC/URC કોર્ડિનેટર એટલે કે અર્બન વિસ્તારમાં યુઆરસી કોર્ડિનેટર હોય છે તો તેઓને પોતાનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. રિપોર્ટિંગ ઓનલાઈન અથવા ઓફલાઈન મોડમાં થઈ શકે છે. એમજીએલઆઈ દ્વારા એટલે કે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા એક વિશેષ પ્રકારની એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે જેના માધ્યમથી તેઓએ લોંગિટ્યુડ અને લેટિટ્યુડ સાથે
શાળાની અંદર જઈ અને શાળામાંથી નીકળતા તેની હાજરીની વિગતો ફોટોગ્રાફ સાથે અપલોડ કરવાની થાય છે. હવે બીજો પ્રશ્ન આવશે કે શાળાની ફાળવણી. તો તાલુકાની તમામ શાળાઓ આવરી લેવાય તે માટે પોતાના જે કાર્યના દિવસો છે એ દિવસોની અંદર તેઓએ ફિલ્ડ વર્ક કરવાનું છે અને દર શનિવારે BRC કક્ષાએ રિપોર્ટિંગ કરવાનું છે. ઘણા બધા એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર ગાઈડન્સને પ્રશ્નો થાય છે કે શરૂઆતમાં અમારે ક્યાં હાજર થવાનું. તો શરૂઆતમાં તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી ખાતે હાજર થવાનું છે. ત્યારબાદ MGLI દ્વારા ફાળવવામાં આવેલ તાલુકામાં BRC સમક્ષ હાજર થવાનું છે અને પોતાની કામગીરી કરવાની રહે છે. તેઓના પગાર અને ચૂકવણા સંબંધિત વિગતો એ MGLI દ્વારા અને તેના દ્વારા નિયત કરવામાં આવેલી સંસ્થા દ્વારા જોવામાં આવશે, પરંતુ કામગીરીના રિપોર્ટ અને મોનિટરિંગ સંદર્ભે સમગ્ર શિક્ષાને તેઓએ રિપોર્ટિંગ કરવાનું રહેશે. શાળાની ફાળવણી છે એ સામાન્ય રીતે આપણે જોઈએ તો મોટા અને નાના જિલ્લાના જે તાલુકાઓ હોય કે જે મોટા છે અથવા કેટલાક તાલુકા નાના છે, તો દૈનિક રીતે 2 શાળા મુલાકાત થાય તે પ્રમાણે તમામ કાઉન્સેલરોએ આયોજન કરવાનું છે. ઘણી વખતે શાળાના અથવા જિલ્લાના અન્ય કાર્યક્રમો જેમ કે પ્રવેશોત્સવ છે, કૌશલ્યોત્સવ છે, કલા ઉત્સવ છે, રમત ગમતને લગતી પ્રવૃત્તિઓ છે, તો આવી કોઈ પ્રવૃત્તિ હોય એવા કિસ્સામાં જ્યાં પણ શાળાનો અપવાદ આવતો હોય તેવા કિસ્સામાં પોતાની જે એક વિઝિટ બુક છે એની અંદર તેની નોંધ કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ જોઈએ તો જે સેકન્ડરી કોઓર્ડિનેટર છે તેના દ્વારા વિશેષ એમને માર્ગદર્શન આપવાનું થતું હોય છે, તો એ માર્ગદર્શન આપે તે મુજબ અથવા ARV કોઓર્ડિનેટર જે માર્ગદર્શન આપે તે મુજબ તેઓએ કાર્યવાહી કરવાની થાય છે. અહીંયા ખાસ કરીને જે કાઉન્સેલર છે એ કાઉન્સેલરની જ્યારે શાળા મુલાકાત થાય ત્યારે શાળાની સૌપ્રથમ એટલે કે શરૂઆતના જે 15 થી 20 દિવસનો સમયગાળો છે તેમાં શાળાના પરિવેશને સમજવાનો અને ઓરિએન્ટેશન ટ્રેનિંગના ભાગરૂપે એની સાથે એક પ્રકારનો રેપો એટલે કે સાયુજ્યનો સંબંધ સ્થાપિત થાય એ માટેના પ્રયાસો કરવાના છે. કારણ કે પ્રથમ મુલાકાત વખતે આપણને શિક્ષકો પણ ન ઓળખતા હોય, વિદ્યાર્થીઓ પણ ન ઓળખતા હોય, શાળાની બેઠક વ્યવસ્થા, શાળાની સુવિધાઓ, શાળાની અંદર રહેલી ચેલેન્જીસ એટલે કે પડકારો શું છે, શાળાનું અંતર, આ બધી બાબતો અસર કરતી હોય છે. એટલે શરૂઆતના 15 દિવસનો જે સમયગાળો છે એની અંદર આપણે શાળા મુલાકાત લઈએ ત્યારે આ બધા રેપો એસ્ટાબ્લિશમેન્ટની પ્રક્રિયા કરવાની છે અને જે સ્ટેટિસ્ટિકલ ડેટા અને જે વિગતો જોઈએ છે એ મેળવવાની રહેશે. બીજી બાબત એ છે કે આ શરૂઆતના જે 15 દિવસો છે એમાં સ્કિલ મેપિંગ, કે આજુબાજુમાં આપણા ઉદ્યોગનું કોઈ કેન્દ્ર હોય અથવા જિલ્લા વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર હોય, ITI છે અથવા અન્ય કોઈ એવી સંસ્થાઓ કે જેના માધ્યમથી તેઓને આપણે પ્રેરણા આપી શકીએ, કારકિર્દીના માર્ગદર્શનમાં ઉપયોગી બને એવી કોઈ માહિતી મળી શકે, તો એ વિગતો આપના રેકોર્ડમાં રાખવાની રહેશે. અહીંયા આપની સાથે વધુ સપોર્ટ માટે તાલુકા કક્ષાએ સેકન્ડરી BRP જે છે ARNV તેઓની નિમણૂક કરેલી છે, જેથી તેઓ આપણને સ્કિલ ગેપ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ માટે પણ આપને મદદરૂપ થશે. કાઉન્સેલરે પોતાના દૈનિક કાર્યની જે વિગતો છે એના અંદર વાત કરીએ તો મુલાકાત જ્યારે શાળાના 15 દિવસોમાં જાય છે ત્યારે એના જે અગત્યના સંપર્ક નંબર લાગે છે એની એક અલગથી નોંધ કરવાની રહેશે, જેમાં BRC કોઓર્ડિનેટર, URC કોઓર્ડિનેટર, BRP કોઓર્ડિનેટર, શાળાના આચાર્યશ્રી અને જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે એના નંબરો એમની પાસે રાખવાના રહેશે, સાથે ઈમેલ ID પણ, જેથી એમને પત્ર દ્વારા, વોટ્સઅપ દ્વારા, ઈમેલ દ્વારા જે કંઈ પણ માહિતી મોકલવી હોય તો એના અંતર્ગત એ કામગીરી કરી શકાય. ખાસ કરીને આ 15 દિવસોની મુલાકાતની જે વિગતો હશે એના દ્વારા શાળાના પર્યાવરણને સમજવાની, વિદ્યાર્થીઓના જે લાઈફસ્ટાઈલ છે એને સમજવાની, એના સાંસ્કૃતિક, સામાજિક અને પ્રાદેશિક પરિવેશને સમજવાની, વિદ્યાર્થીઓ શાળાની કઈ પ્રવૃત્તિમાં રસ લે છે, કઈ પ્રવૃત્તિમાં તેઓને ઓછો રસ લે છે, શાળાની અંદર કયા પ્રકારના મુશ્કેલીઓ છે. ઘણી વખતે એવું હોય કે માઇગ્રેશનનો ઇસ્યુ હોય તો પરિણામે સિઝનલ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની અનિયમિતતા રહેતી હોય, આવા પડકારો પણ હશે. ઘણી વખતે ઘણી જગ્યાએ એવું પરિસ્થિતિ હશે કે જ્યાં વરસાદ અથવા અન્ય પરિસ્થિતિને કારણે બાળકો અનિયમિત થતા હોય. તો આવા બધા જે કંઈ પણ બાબતો છે એની નોંધ પોતાના રજિસ્ટર અથવા ડાયરીમાં લેવાની રહેશે અને એ પ્રમાણે ખાસ કરીને શિક્ષકોને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય કે શાળાની અંદર નામાંકન વધે, હાજરી વધે અને વિદ્યાર્થીઓ રસપૂર્વક જોડાય. આ મુલાકાત દરમિયાન તેઓએ શાળામાં જો દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય
તો એની પણ વિગતો સાથે મેળવવાની રહેશે અને કયા પ્રકારની વિશિષ્ટ જરૂરિયાત, જેને દિવ્યાંગતા અથવા શુદ્ધ રીતે ટેકનિકલ ભાષામાં કહીએ તો વિકલાંગતા, તેની પણ સમજ મેળવવાની રહેશે. આપના તાલુકાની અંદર નિવાસી વ્યવસ્થા હશે તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જે કન્યાઓ માટેની અલાયદી નિવાસી છાત્રાલયની વ્યવસ્થા છે. આ ઉપરાંત હોસ્ટેલોની સુવિધા જે સમગ્ર શિક્ષા અંતર્ગત છે. તો આવી શાળાઓની વિગતો પણ આપે રાખવાની રહેશે, જેથી જ્યારે ગ્રુપ કાઉન્સેલિંગ કરવાનું થાય, જેમાં માહિતી આપવાની હોય છે, કારકિર્દી સંદર્ભે ગાઈડન્સ આપવાનું હોય છે, તો એ ગાઈડન્સ માટે આપણે ઘણી બધી વિગતો આપની પાસે રહેશે. રાજ્ય કચેરી દ્વારા ઈ-રિસોર્સની સુવિધા પણ આપને ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં યુનિસેફ ગુજરાત દ્વારા તૈયાર કરવામાં આવેલા કેરિયર કાર્ડ્સ, જે 522 જેટલા 21 ક્ષેત્રોના કાર્ડ છે, એ આપને સોફ્ટ કોપીમાં પૂરા પાડવામાં આવશે. આ વર્ષે માહિતી વિભાગ દ્વારા કારકિર્દી વિશેષાંક જે 2025 છે, એની કોપી પણ આપને આપવામાં આવશે. હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને આપવામાં આવશે. આ ઉપરાંત દર વખતે અઠવાડિયે જે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ પ્રકાશિત થાય છે, એની વિગતો પણ આપને આપવામાં આવશે. આ ઉપરાંત તમન્ના પોર્ટલ શું છે, તો એ તમન્ના પોર્ટલનો પણ આપે અભ્યાસ કરવાનો રહેશે. ડીઈટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં પ્લેસમેન્ટ અને રજિસ્ટ્રેશન, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની પણ વ્યવસ્થા છે. તો આપે એ વિગતો પણ આ 15 દિવસમાં મેળવી અને એનો ડેટા પણ રાખવાનો રહેશે. ભારત સરકાર દ્વારા વાધવાની ફાઉન્ડેશનના સહયોગથી એક સાયકોમેટ્રિક એસેસમેન્ટ ટેસ્ટ તૈયાર કરવામાં આવી છે. એની વિગતો, એનું યુઝરનેમ, પાસવર્ડ અને એની વિગતો અમે ટૂંક સમયમાં નવા આગળના સેશનમાં આપને અપડેટ કરીશું. ત્યાં સુધી જેમ કે હું વાત કરું તો અમદાવાદમાં વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર અમદાવાદ ખમાસા ખાતે આવેલું છે. તો એ વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્રની પ્રવૃત્તિઓ શું છે, ત્યાં ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી છે, એપ્ટિટ્યૂડ અને એટીટ્યૂડ ઉપરની પણ કેટલીક પ્રશ્નાવલી અને વલણ માપદંડની પણ ચેકલિસ્ટ ને વગેરે છે. તો એ પણ આપને જો લાગતું હોય તો એ ઉપયોગ તરીકે આપ લઈ શકો છો. ત્યાર પછી 15 દિવસ પછી જે 1-2 માસનો સમયગાળો છે, તેની અંદર ખાસ કરીને આપે વિદ્યાર્થીઓને કારકિર્દી માટેની કયા ક્ષેત્રો છે એનું પીપીટી જે અહીંયાથી અમે આપને મોકલીશું. આ સિવાય આપને પણ પીપીટી બનાવવાનું છે. તમામનું જે ગ્રુપ હશે એમાં બધા એકબીજાને પૂરક થાય તે રીતે આખું કારકિર્દીની જે વિગતો છે, ઈ-રિસોર્સ, એની આપણે એક લાઇબ્રેરી જેવું પણ બનાવીશું, જેના માધ્યમથી તમને પીપીટી, વિડીયો અને અન્ય વિગતો મળે. જેમ કે દર વખતે આપણે દૂરદર્શન દ્વારા કારકિર્દીના ઉંમરે એવી એક સ્પેશિયલ વિશેષાંક આવતો હોય છે, જેમાં આખા કારકિર્દીના જુદા જુદા તજજ્ઞોને બોલાવી અને માહિતી આપવામાં આવતી હોય છે, જેના કારકિર્દીના ઝરૂકે તરીકે આપ સર્ચ કરશો તો પણ આપને એ માહિતી મળી રહે છે. તો આવી રીતે આપણી રાજ્યની અંદર અન્ય યુનિવર્સિટી જેમ કે ટીચર યુનિવર્સિટી છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, ટેકનિકલ યુનિવર્સિટી છે, અન્ય કેટલી યુનિવર્સિટીઓ છે, તો એની પણ માહિતી આપની પાસે રાખવાની રહેશે. તો 1 માસ દરમિયાન જ્યારે આપ શાળા મુલાકાતમાં જાઓ અને જ્યારે શાળાનો સમય અનુકૂળ હોય અને કોઈ સામૂહિક સભા અથવા સામૂહિક કાર્યક્રમ હોય, તો એમાં તમે આ વિગતો અપડેટ કરતા રહો. શાળાનું જે વોટ્સઅપ ગ્રુપ હશે, એમાં રોજિંદા સમાચારમાં કોઈ ભરતી જાહેરાત અથવા કોઈ કારકિર્દીમાં લગતી વિગતો આવતી હોય તો એને પણ આપે ગ્રુપમાં મૂકવાની રહેશે, જેથી શાળાઓ પણ એની વિશે અવગત રહે. શાળા મુલાકાત સમયે આપની મુલાકાત પૂર્ણ થાય એટલે આપે આચાર્યના સહી સિક્કા, આચાર્ય એ સમયે કામમાં વ્યસ્ત હોય તો ઇન્ચાર્જ આચાર્ય અથવા મદદનીશ શિક્ષક જે પણ હાજર હોય તેના સહી સિક્કા બિનચૂક આપની વિઝિટ બુકમાં લેવાના રહે છે. હવે આપણે જોઈએ તો ખાસ કરીને એક મુદ્દો અહીંયા ધ્યાને લાવવા પાત્ર છે કે કાર્યક્ષેત્રની પસંદગી અને એની જે કામગીરી છે એના સંદર્ભમાં. તો મુખ્ય રીતે આપણે જોઈએ તો 10મા અને 12માના વિદ્યાર્થીઓ, ખાસ કરીને 10મા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ એ ડિપ્લોમા, આઈટીઆઈ અને અન્ય ટેકનિકલ કોર્સિસમાં જતા હોય છે, અને સાથે સાથે 10મા પછી એ સાયન્સ એટલે કે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પણ જતા હોય છે. તો હાલના તબક્કે કોઈ વિદ્યાર્થીઓની આવી માર્ગદર્શનની જરૂરિયાત હોય તો એને આપણે પ્રાથમિકતા આપીશું 1 માસના સમયગાળા દરમિયાન. ત્યાર પછી આપે દિવાળી વેકેશન જ્યારે પડશે તો એ સમય દરમિયાન ચોક્કસ પ્રકારના કારકિર્દીને લગતા સામૂહિક પ્રોગ્રામો થતા હોય છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ અને આપણા વિભાગ દ્વારા પણ થતા હોય છે. તો એની અંદર વિદ્યાર્થીઓનું સાયકોમેટ્રિકને આ બધાનું આયોજન આપે બીજા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં આપે કરવાનું થાય છે. એ પહેલાં વિદ્યાર્થીઓને આપણે બેઝિક રીતે આત્મવિશ્વાસ નિર્માણ કેવી રીતે થાય, તેમને વાંચન લેખનની મુશ્કેલી પડતી હોય તો તેમની લર્નિંગ સ્ટાઇલ કઈ છે, એના સંદર્ભે આપ વ્યક્તિગત, સામૂહિક જ્યાં પણ જરૂરિયાત જણાય
તેમને પેટા એ પ્રકારના પ્રશ્નો સંદર્ભે આપ માર્ગદર્શન આપશો. ઘણા વિદ્યાર્થીઓને ગણિત અથવા અન્ય વિષયોનો થોડોક ભય હોય છે, તો એના સંદર્ભે આપ જેમ જેમ આપની મુલાકાત થતી જશે તેમ ઇનડાયરેક્ટ વેમાં રોલ પ્લેથી, સંગીત દ્વારા, ગ્રુપ એક્ટિવિટી દ્વારા ઇનડાયરેક્ટ વેમાં એ સમસ્યાઓનું નિવારણ થાય. અને ઘણા બધા મિત્રોને એડજસ્ટમેન્ટના પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓને, તો એ એડજસ્ટમેન્ટના પ્રશ્નોમાં પિયર સપોર્ટ, અન્ય સપોર્ટ દ્વારા તેની અંદર કઈ ખૂબી રહેલી છે તેને તક આપવા માટે પ્રિન્સિપલ શ્રી અને અન્ય શિક્ષકો સાથે ચર્ચા કરી જે વિદ્યાર્થીઓ સારી પ્રવૃત્તિ કરે છે તેની દૈનિક રીતે નોંધ લેવા, જે શિક્ષકો સારી પ્રવૃત્તિ કરે છે, વિશેષ કામગીરી કરે છે, એની પણ નોંધ લેવડાવવા માટે આપે આપના કાર્યક્રમમાં વિશેષ રીતે ખાસ કરીને કરી શકો છો. સાથોસાથ નજીકની આઈટીઆઈ છે અથવા જે અન્ય પોલિટેકનિક છે અથવા કૃષિ સંશોધન કેન્દ્ર છે અથવા રાજ્ય સરકારના વિજ્ઞાન સાથે જોડાયેલી અને વિજ્ઞાનને લગતા જે સંસ્થાઓ છે, તો એવી સંસ્થાઓનું પણ આપણે વિદ્યાર્થીઓને અને શાળાને માર્ગદર્શન આપી શકીએ અને સાથે સાથે એની અંદર જોડાઈ પણ શકીએ. વિદ્યાર્થીઓની જે ક્ષમતાઓ છે એ બહાર આવે, તેમની અભિયોગ્યતા છે એનો વિકાસ થાય, એવા માટેના આપણે સામૂહિક કાર્યક્રમો માટે આપણે વધુમાં વધુ પ્રયાસ કરીશું. સાથે સાથે મારે આપને એ પણ કહેવું છે કે જે કેરિયર કાઉન્સેલર છે એને ખાસ કરીને પોતાનું એક કેલેન્ડર બનાવવાનું રહેશે કે જે કેલેન્ડરની અંદર કઈ શાળાની વિઝિટ ક્યારે હશે, શું હશે, કેટલો સમય આપીશ, અને સાથે સાથે એડવાન્સ કેલેન્ડર કહી શકાય, જેને એડવાન્સ ટૂર ડાયરી પણ કહી શકાય, અને એક એકચ્યુઅલ ટૂર ડાયરી હશે. તો એ રીતની ટૂર ડાયરીના આધારે એની કામગીરીનું આપણે ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે કામગીરી કરી શકીશું. આ માટે આપને ઈ રિસોર્સ જે જરૂર પડશે, કોઈ આપને પુસ્તકોનો રસ હશે તો એ પુસ્તકો, અન્ય સાયકોલોજીકલ ટેસ્ટ કે જે પેપર પેન્સિલ, પરફોર્મન્સ, એપ્ટિટ્યૂડ અને પર્સનાલિટીને લગતી જે ટેસ્ટ હશે એ ટેસ્ટની માટે પણ આગામી સમયમાં રાજ્ય કચેરી વિચારી રહી છે, એનું આયોજન કરવામાં આવશે. આરોગ્ય વિભાગ સાથે પણ આપે ખૂબ સારું સંકલન કરવાનું રહેશે કે જે વિદ્યાર્થીઓને સાયકોસોશિયલ સપોર્ટની જરૂર રહેશે તો આપ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા જિલ્લા આરોગ્ય કેન્દ્રના અધિકારીઓનો સંપર્ક કરી અને આપની શાળામાં અથવા અન્ય જગ્યાએ જ્યાં પણ કાર્યક્રમ હશે તો એવા સમયે વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારે કઈ પરિસ્થિતિમાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આવે, કોપિંગ વિથ ધ સ્ટ્રેસ, કોપિંગ વિથ ધી એન્ઝાયટી, અને એ બધા જ બાબતો ઉપર આપે એમને યોગ્ય ગાઈડન્સ મળી રહે. ખાસ કરીને અત્યારના સમયની અંદર ઘણો બધી જગ્યાએ પડકાર જોવા મળે છે કે જેમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને સામાન્ય રીતે કેટલીક જે દ્રવ્યો છે કે જે હાનિકારક છે હેલ્થ માટે એનું તરફ પ્રેરાઈ અને એ જતા હોય છે. તો એ જે દ્રવ્યો છે એનાથી દૂર રહે અને એના ફાયદા શું છે એને લગતા આરોગ્ય વિભાગના તજજ્ઞો દ્વારા કે ભાઈ ગુટકા વગેરે ન ખાઈએ તો આપણને શું ફાયદો છે ને એ ખાવાથી શું નુકસાન છે એને લગતા વિડીયો, પોસ્ટર, એની પ્રદર્શની પણ આપે ગોઠવવાની થાય છે. અહીંયા ઘણી જગ્યાએ એવું થશે કે આપ ફિઝિકલી દરેક જગ્યાએ વારંવાર જવાનું ઘણીવાર મુશ્કેલી બને, તો કેટલાક આપને પાસેથી જે અનુભવો છે એમાં કેટલાક જે આ વિદ્યાર્થીની અથવા જે આપણા ક્લાયન્ટ છે, અસીલ છે, એની ગોપનીયતા જળવાય તે રીતે ધ્યાનમાં રાખીને ડિજિટલી આપણે કેટલાક એવા ઉદાહરણો આપીશું કે જેના પરિણામે બીજા લોકો પણ એમાંથી પ્રેરણા મેળવી શકે. દાખલા તરીકે સુધાચંદ્રન છે, તો એમના પગે મુશ્કેલી હતી છતાં પણ વિશ્વના સારા એવા નૃત્યાંગના બની શક્યા. બરાબર છે. સ્ટીફન હોકિન્સ છે, એ પણ સારા વ્યક્તિ બની શક્યા. ઘણા એવા રમતવીરો છે અને આપણા જે ફિલ્મ જગતમાં એવા વ્યક્તિઓ છે જે ડિસ્લેક્સિયા અને લર્નિંગ ડિસેબિલિટી છે, ડિસ્ગ્રાફિયા, ડિસ્કેલ્ક્યુલિયા છે, આવા પ્રકારની મુશ્કેલી ધરાવતા હોવા છતાં પણ એ ખૂબ સારી રીતે આગળ વધી શક્યા છે. તે એવા પ્રેરક ઉદાહરણો આપણી શાળામાં એવા વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ અને ખાસ કરીને ઉદ્યોગ સાહસિકોની આપણી શાળામાં વિઝિટ થાય એ પ્રકારે આપણે પ્રયત્ન કરવાનો છે. જ્યાં ફિઝિકલ શક્ય બને ત્યાં ફિઝિકલ, માઇક્રોસોફ્ટના માધ્યમથી અથવા એમના પ્રેરક વિડીયો દ્વારા પણ આપ પ્રયાસ કરશો. આ પ્રાથમિક અને પ્રથમ મુલાકાત છે, એટલે રાજ્ય કચેરી વતીથી શાખા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આપના જોબ ચાર્ટની કેટલીક પાયાગત બાબતો માટે આ વિડીયો આપે તૈયાર કર્યો છે. આગામી સેશનમાં આપણે જે વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગના ગ્રુપ કાઉન્સેલિંગ કેવી રીતે કરવું એના સંદર્ભે મળીશું અને ત્યારબાદ પર્સનલ કાઉન્સેલિંગમાં બિહેવિયર થેરાપી અને કોગ્નેટિવ બિહેવિયર થેરાપી સાથે કેવી રીતે આગળ વધી શકાય એના માટેની ચર્ચા કરીશું. અને ત્યાર પછીના સેશનમાં આપણે
ખાસ કરીને મનોવૈજ્ઞાનિક રીતે આકલન માટેના જે ટેસ્ટિંગ છે જુદા જુદા પ્રકારના, એ ટેસ્ટિંગ ઉપર આપણે વાત કરીશું. અત્યારે આ તબક્કે આપના સાથે જોડાવાની તક મળી ટેકનોલોજીના માધ્યમથી, એ માટે આપણી ટેકનિકલ સપોર્ટ ટીમ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, આપણા એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, સચિવ શ્રી સમગ્ર શિક્ષા અને માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વતી આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આપની કામગીરી અને આપનું શાળાની અંદરનું જે વર્તન છે એ બીજાઓ માટે ખૂબ પ્રેરક બની રહે અને એ આપની પ્રેરણાથી ખૂબ સારી રીતે આગળ વધી અને એમના વ્યક્તિત્વનું ઘડતર કરી શકે એવા વર્તનની અપેક્ષા સાથે આ સેશનને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ.